શું થયું? ઓહો જાળી તો નેસી કરી નાખી ના મશીન તો આ તો હમું જ નહીં રહેતું રે મેં હા મેશવા ઓ ફાઇનલી ગાઈસ 9 વાગી ગયા છે અને હવે તો નાસ્તો બનાવ્યો છે ખીચડી તો પ્રકાશ તો આજ તો નાસ્તામાં આવી ગયો છે શ્રાવણ મહિનો પટી ગયો એટલે વાંધો ચાલુ થઈ ગયો નહીં ભાઈ દિલ્હી કેમ તો દિલ્હી કે તાર હું પૂછ્યો પેલા તો લાઈનમાં ઉભા રહ્યા છે શેતાજી નંબર છે ને આપણો આગળ તો થાળી ભરાય નહીં ત્યાં હજી નંબર કોઈનો આવે એવું લાગતું નહીં નહીં ભાઈ આશેક નહીં આવે કોઈનો નંબર હા તો ગાઈસ હું એક કાઢી લીધી છે ખીચડી તો હું એકડ મેકી દીધી છે અને પ્રકાશે લઈને આવી ગયો છે હમણાં શેતાજી એમ ખીચડી કાઢવા માટે જ્યાં છે નહીં શેતાજી ખીચડી અને દૂધ લેવા દૂધ તો નહીં લેવાનું નહીં તો ગાઈસ ખાવા માટે બેસી ગયો છે માજીએ બેસી ગયો છે અને હું એમ બેહું હવે સાંભળી અને આગળ પ્રકાશને ચાલુ કરી દીધું છે તો દાળ બનાવી છે સરસ મજાની ને પ્રકાશ તો દાળ અને બાજરીનો રોટલો અને છાશ તો નહીં મોખણ તો ખાવા દહીં હોય તો ખાઈએ તો ભાઈ ચલો ખાઈ લઈએ હા શું થયું પ્રકાશ એમ ના ખબર તો છે કે દોડી તૂટી જાય પછી એરી લઈને થોડું ખેંચીને જોઈએ હાલ બોટ તૂટી જાય હું એ કીધું ભય પડે ચક્કર આવ્યું તો કાંઈ પ્રકાશ બધા છે શું બધે છે ઓદણ હમણાં ઓદણી તો બેથી હમણાં બેથી ડિસ્કોટ નો ઓદણી તો કાંઈ પ્રકાશ બધા છે મોસાન અને બહાર છે ને મમ્મી ભેંસ દોવા દઈ છે અને કંડે મેશ્વા રમે છે મેશ્વા એ મેશ્વા લેડ બાર આબુ છે આવજે આવજે હો હું જાઉં છું આવજે આબુ છે હું જાઉં છું તો કઈ ચોકન તો મમ્મી એવું ભેંસ દોવા માટે જતી રહી છે કારણ કે આવું ટાઈમ થઈ ગયો છે ગાયોનું ભેંસ દોવાનું એટલે ભેંસ દોવાની છે તો મમ્મી તો દોવા માટે જતી રહી છે તો મમ્મી ભેંસ દોવા છે ને મમ્મી દૂધી આવી તો ગાઈસ આજે બનાવવાનો છું શું બનાવવાનું છે મમ્મી હા દૂધીનો પણ ગાઈસ બનાવવાનો છું પણ દૂધી આવે તો નહીં દૂધી આવે તો થેપલો બનાવવાનો છું ફાઇનલ પણ દૂધી આવે તાણ નહીં મમ્મી વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે પણ વરસાદ આવે છે કે નહીં આવતો શું થયું ઓહો જાળી તો નેસી કરી નાખી ના મશીન તો આ તો હમું જ નહીં રહેતું રે મેં હા મેશવા ઓ મેશવા તો હાથ નહીં ખાધી પણ મેશુડા જો કે ઓ આ તો અધર કરો પગ તો લ્યો હા ઓહો હરખું થાય એમ જ નહીં પ્રકાશ જો કે અરે બસ ઓહો હે બસ રવા દે અમે તો ગાઈસ દૂધી તો આવી ગઈ છે અને હું દૂધીની જ વાટ જોઈને બેઠો હતો અને દૂધી તો આવી જઈ તો ગાઈસ આજે બનાવવાનો છે થેપલો ને એ થેપલો કહેવાય કે તો કે આજે બનાવવાનો છે તો માજી દૂધી લઈને આવી ગયો છે સરસ મજાની કુણી દૂધી અને દૂધીનો થેપલો લાહેડ હું દૂધી લઈને મળી જાઉં કારીગરને મળવા માટે આલી દઉં તો ગાઈસ સરસ મજાની દૂધી છે એ તો આ તો છે ને વરસાદના લીધે એવી છે બાકી દૂધી કુણી છે તો ચલો ગાઈસ તો દૂધી તો આવી ગઈ છે કમ્પ્લીટ તો પ્રકાશને આપી દઈએ લે પ્રકાશ દૂધી તો આવી જ ના હોય થેપલોની કામગીરી ચાલુ કરો છેલ્લી વારે પણ જલ્દી કરો કે એટલા ફટોફટ છે મેળાઈ જાય ગયા ઓ હોદે રોવરા આવો છો કોટી બાપડી મેશવાન
માજી કરે છે દહીણું. માજી એ માજી દહીણું કર્યા કે બેડો પેલો થેપલો બનાવવાનું ચાલુ કરો. હા એટલે થોડું થોડું કામ કરો કે એક જણનું શાક મળો, એક જણનું દૂધી સોલો, પાછું દૂધીની શેરણી નાખો. હા અને તું દહીણું કરે? માજી દહીણું કરે. ચલો હું પ્રકાશને કહી દઉં. હા બરોબર બરોબર રાઈટ. પ્રકાશ બી આવી ગયો છે દૂધી કાપવા માટે. કાપવા માટે એટલે કાપી તો નાખી અમુક સોલવાની અને પછી છેણવાની. છેણવાની શું કરવાની પછી? અને આવે છે ને તપેલો લઈને ફરે છે. ભૂસા ત્યાં કે બપોરે ખાધું નહીં એટલે ભૂખ લાગી. હા એ ફરવા ના જવાય. શું કેવું પ્રકાશ? હમણાં અત્યારે તો પોતા બની થેપલો નહીં પ્રકાશ દૂધીનો. આપણે તો પોતાયો આપણે તો પોતાએ કહીએ પણ ગાય તમારું કીધું થેપલો કહેવાય ને પોતાએ કહેવાય. અને કોઈ કહેવાતું હોય કહેજો નવું. અને પેલું બીજું કોક ના થાય કેવું? બુધાયો. બુધાયો કહેવાય. હા કહેવાય. તો ગાય હું એકણ દૂધી સોલવાનું કામકાજ ચાલતું છે અને પ્રકાશ હજી સોલવાય છે અને મમ્મી એ વયા છે ને મમ્મી હું વિચાર કરે મમ્મી? હા તો ગાય વકન તો કામકાજ ચાલુ થઈ ગયું છે. આપણે જે કામકાજ કરવાનું હતું ને થેપલા બનાવવાનું એ રહ્યું અને અહીંયા મેસવા ઊંઘી છે અને ઊંઘીને જોઈ રહી છે ને મમ્મી. અને આ સાઈડ દૂધી સોલવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આજે શેણવાનું કયો સોલવાનું હોય ચાલુ હોય સોલવાનું અને કઈ શેણવાનું અંકલજી ને એસા જેવું હોય મને જોવા જ દો. ઓહો આ તો જોરદાર આવે. શું કરો મસ્ત આવે. એના કરતા દૂધીનું એ એમ કરો. લે બીજી દૂધી છે ને આટલી હા થોડી બીજી લાવો. છે? અલ્પો બને નહીં એ તો વધારે જુઓ. ઓહો છે નાખી દેવી. ઓકણ દૂધી છીણવાનું કામકાજ ચાલુ. તો ફાઇનલી ગાઈસ ઓકણ તો થઈ રહ્યો છે થેપલો અને એક થેપલું દે તું એ તો હું તો ખાઈ ગયો હું. એ તો પટી ગયું. બરોબર છે ને મમ્મી બરોબર નહીં? તળવાનું ચાલુ કરો હેડો. આમ તળવાનું ફેંકવાનું તો કઈ વખત તો મમ્મીએ તો બધા ગટીલા વાળી મેં દીધા છે ગોલ ગોલ ગટ્ટા. અને મમ્મી બધો વણો છે અને એક સાઈડ તેલ નાખે છે અને વૈકણ પ્રકાશ કોક કરશે. એટલે બધો અલગ અલગ કેરેક્ટર છે બધાનો અલગ અલગ. તો ગાઈસ ઓહો બે તો તૈયાર થઈ ગયો છે. મમ્મી તો વણે છે અને પેલી સાઈડ સળવું છે નહીં ભાઈ? ગાઈસ થેપલો તો થઈ ગયો છે અને હું એકણ મૂકી છે તપેલું અને તપેલું કરા મૂકી છે ભીંડા વઘારવા માટે નહીં પ્રકાશ? તાનું છે હા મરચાનું શાક બનાવવાનું. મરચો હજી ઓનલાઈન છે શાક લાવો હું એ જોઉં. બધા જોવા તો પછી જોતો જોતો પટી જાય. શું છે? बहुत अच्छा है इसमें क्योंकि ज़्यादा तेल डाला है. अच्छा तो होता है कि मैं तेल डबोड़े है थोड़ा पानी वेड़ा है કેવું સારું છે? હા સારું જ કે થોડો પાણીમાં તળાશે જે ખરાબ હોય. શું કહેવું પ્રકાશ? જરા તારે નાખવા મરચું હોય તો ને ભેડા હોય તો મને તો ખબર નથી એટલે. ઓહો હા હા. તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ. પપ્પા સેધાજી મમ્મી બધાનું શાક કાઢે છે અને પ્રકાશ નહીં પ્રકાશ ભૂખ લાગી છે કે નહીં લાગી? પેલું લાગ્યું મેન ટેબલ આ તો તબાકડામાં લીધું છે નહીં સાબડી કે નહીં થાળી. આ તો મેલ જ્યાં તમે હમણાં જો कटोरा लेके घूमेंगे उधर. કટોરા તમને ખાડે થઈ જવું તો ઘૂમેંગે કે પછી રહી જાયંગે. તો કાંઈ ખાવા માટે બેસી ગયા છે અને પપ્પાને ભૂખ લાગી હતી બપોરે ને એટલે પપ્પાને પહેલાં ખાવા છે. તો કાંઈ ચલો હવે ખાઈ લઈએ. માજી ખાવું નહીં? તો કાંઈ મેસવા તો ઊંઘી દીધી છે અને માજીને એવું ખાવા માટે આવું છું માજીએ અને અમે ખાવા માટે બેસીએ છીએ. તો કાંઈ ચલો હવે જે બધું થોડું થોડું એટલું ખાઈ લઈએ. લેડો પ્રકાશ આવી જાઓ. તને લાગી ભૂખ? लागे माजी तो लई તો ચલો ગાઈસ ખાઈ લઈએ આવું. माजी लई